મિત્રો નમસ્કાર, કેમ છો મિત્રો? આજે અમે લોકો અમદાવાદમાં છીએ અને લાલ દરવાજાથી આસ્ટોડિયા દરવાજા જઈ રહ્યા છીએ. તો એનો ટ્રાફિક જુઓ, ટ્રાફિક કેટલું જબરજસ્ત છે. સામે બંને બાજુથી વાહનો આવી ગયા છે, તો ટ્રાફિક જામ થઈ ગયું છે. અરે અમદાવાદમાં હવે રોજની આ સમસ્યા થઈ ગઈ છે અને દિન બ દિન ટ્રાફિક પણ ખૂબ વધતું જાય છે. તો મિત્રો ચાલો ટ્રાફિકમાં અમારી સાથે ટ્રાફિકને મજા માણીએ. અને અત્યારે અમે છીએ લાલ દરવાજા ઉપર. તો આ લાલ દરવાજાનો ટ્રાફિક છે અને આજુબાજુમાં બધી દુકાનો ખુલ્લી છે. દુકાનોની સાઈડ ઉપર બી ઘણા બધા વાહનો પાર્ક કરેલા છે બંને બાજુએ, અને વચ્ચે થોડા ઘણા વાહનો સામે આવી જાય એટલે ટ્રાફિક જામ. અમે ચાઇના માર્કેટ હતા, ચાઇના માર્કેટથી અમે રિક્ષા કરી આસ્ટોડિયા દરવાજાની. તો અમે રિક્ષાનો ભાવતાલ કર્યો તો એક પર્સનના 20 રૂપિયા લેખે, 2 પર્સન હતા 40 રૂપિયામાં આસ્ટોડિયા દરવાજા સુધીની રિક્ષા કરી છે. તો ચાઇના માર્કેટથી આસ્ટોડિયા દરવાજા અમે જઈ રહ્યા છીએ અને ટ્રાફિકની મજા પણ સાથે સાથે માણી રહ્યા છીએ. અને બંને બાજુ બધી દુકાનો છે, આવું નવી કટલરીની ઘણી બધી રિટેલ અને હોલસેલની બધી દુકાનો છે. તો આ છે અમદાવાદની માર્કેટની મજા અને આ અમદાવાદનું આ શોપિંગ સેન્ટર. અને રોડની આજુબાજુમાં બધા ચાલતા પણ જઈ રહ્યા છે. જોરદાર ટ્રાફિક જામ થઈ ગયેલું છે, બંને સાઈડમાં ભીડ પણ છે. આ લોકોને ઓલું આવે છે એટલે વધારે ગરમ ચાલુ થાય છે. અમે લોકો થોડા ખુલ્લા રોડ ઉપર આવ્યા છીએ. અમદાવાદનું લાલ દરવાજાનું માર્કેટ. તો અમદાવાદની બજારોની મજા માણીએ. અહીંયા બધી સોના ચાંદીની દુકાનો છે, જ્વેલર્સની. અત્યારે અમે લોકો માણેક ચોક ઉપર આવી ગયા છીએ અને રાત્રે પણ માણેક ચોકનો નજારો જ અલગ હોય છે. બધી સોના ચાંદીની અહીંયા દુકાનો છે માણેક ચોકમાં. તાંબા પિત્તળની બધા મૂર્તિઓ પણ મળે છે અને વાસણો પણ મળી રહ્યા છે અહીંયા. અત્યારે અમે લોકો કંસારાની પોળ ઉપર પહોંચી ગયા છીએ અને કંસારાની પોળની સાંકડી ગલીઓ છે, નાના રસ્તા છે અહીંયા. કંસારાની પોળમાં બધા વાસણો મળી રહ્યા છે અહીંયા.
તો અમદાવાદની કંસારા પોળ છે. જે લોકોને વાસણ ખરીદવા હોય એ કંસારા પોળ આવી શકે છે અને અહીંયાથી ઘર વખરીના સાધનો વાસણ ખરીદી શકે છે અહીંયાથી. સામે છે દસ્તુરખાની મસ્જિદ, પથ્થરવાળી મસ્જિદ કહેવાય છે અહીંયા. અને આ છે આટાપાટા અમદાવાદ. અમદાવાદના રોડ ઉપર અમે અત્યારે ફરી રહ્યા છીએ અને પાછળ એમટીએસની બસ હોર્ન મારતી નીકળી સુપર સ્પીડથી. ભાઈ અમદાવાદની બસના ડ્રાઈવરોનું બહુ ધ્યાન રાખવાનું, એ લોકોનો કોઈ ભરોસો નહીં, ગમે ત્યારે ઠોકી દે. અને સામે છે આસ્ટોડિયા દરવાજા. અહીંયા સાઈડમાં આગળ રાખી દે.